વડોદરા શહેરમાં મોડી રાત્રે બે મગરોની લટાર જોવા મળી। વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલા ઉર્મી બ્રિજ પર મોડી રાત્રે અંદાજે 10 ફૂટનો મહાકાય મગર આવી જતા દોડધામ મચી ગઈ હતી। મગર મુખ્ય રોડ પર લટાર મારતો જોવા મળતા લોકોના ટોળે ટોળા રસ્તા પર એકત્રિત થઈ ગયા હતા। આ દરમિયાન એક રાહદારીએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ અને જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મહાકાય મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો। બીજી તરફ શહેરના છેવાડે આવેલા જાંબુઆ બ્રિજ નજીક ગોકુલ ડુપ્લેક્સ પાસે પણ અંદાજે 10 ફૂટનો મગર આવી ચડતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। એક બાળકે પોતાની માતાને મગર દેખાતાની જાણ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ત્યારબાદ સ્થાનિકોએ તુરંત જ વન વિભાગ અને જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી, જેથી વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને મગરનું રેસ્ક્યુ કર્યું હતું। જાંબુઆ નદી નજીક હોવાને કારણે અને સોસાયટીની બાજુમાં આવેલા તળાવના કારણે અવારનવાર મગરો આ વિસ્તારમાં આવી જતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। જો કે વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રાહતનો શ્વાસ લીધો હતો।